હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમ 1નું કોસ્ટ એકાઉન્ટ ચાલુ કરશું. તમારા અકાઉન્ટમાં ટોટલ 4 યુનિટમાં 4 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર અને પહેલું યુનિટ, એક યુનિટમાં એક જ ચેપ્ટર છે. સેમ 1માં 4 યુનિટ અને 4 ચેપ્ટર છે. પહેલું યુનિટ અને પહેલું ચેપ્ટર છે આડત માલના હિસાબો, જેનો વેઇટેજ 25% વેઇટેજ છે. એટલે કે તમારા એક્ઝામમાં 70 માર્ક્સના પેપરમાં 17 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. પછી બીજું ચેપ્ટર છે શાખાના હિસાબો, એનો પણ 25% વેઇટેજ છે. એટલે કે એક્સટર્નલ વિદ્યાર્થીઓ તો 25 માર્ક્સનું 25% વેઇટેજ, એટલે તમારું રેગ્યુલરનું 70 માર્ક્સનું પેપર હોય એમાં 17 માર્ક્સનું તમને આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. ત્રીજો ચેપ્ટર છે આપણો આગના દાવાના હિસાબો. આગના દાવાના હિસાબો પણ 25% વેઇટેજ છે અને એનામાંથી 18 માર્ક્સનું પૂછાતું હોય છે એક્ઝામ દરમિયાન. અને છેલ્લું ચેપ્ટર છે એક નોંધી હિસાબી પદ્ધતિ, એ પણ 18 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. 25% વેઇટેજ 18 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. આપણે આજે ચાલુ કરશું પહેલું યુનિટ અને પહેલું ચેપ્ટર. આ તમારી બુકમાં એક યુનિટનો એક જ ચેપ્ટર છે, થોડા મોટા ચેપ્ટર છે એટલા માટે. આડત માલના હિસાબો આજે ચાલુ કરશું. હવે પહેલે તો આડત માલ એટલે શું સમજવું પડે. તો કે આડત માલ એટલે શું, તો કે ઘણીવાર એવું બનતું હોય છે કે એક જગ્યાએ કોઈ વ્યક્તિ વેપારી હોય, એક વેપારી એક જગ્યાએ કામ કરતો હોય, પોતાના શહેરમાં પોતાનો સારો એવો બિઝનેસ ધરાવતો હોય, પછી કોઈ બીજા શહેરમાં એ શાખા ખોલે અથવા પોતાની કંપનીનું વિસ્તરણ કરવું હોય, પોતાના ધંધાનું વિસ્તરણ કરવું હોય, ત્યારે એ શું કરશે, બીજા કોઈ સ્થળને પણ આવરી લેવા પ્રયત્ન કરશે. હવે કોઈ બીજા સ્થળને આવરી લેવા પ્રયત્ન કરે ત્યારે ત્યાં એ શાખા ખોલી શકે. પણ તમને ખબર છે નવી બ્રાન્ચ ખોલીએ તો ત્યાંના ઘણા બધા પ્રશ્નો હોય. ત્યાં જગ્યા ભાડે રાખવાની, ત્યાંના ખર્ચા કરવાના, ત્યાં કર્મચારીઓ મેળવવાના વગેરે જેવા પ્રશ્નોનો વિચારણા કરવી પડે. આવું ન બને એટલા માટે એ શું કરતો હોય છે, શાખા ખોલવાની જગ્યાએ આડત માલનો ઉપયોગ કરી શકે. આડત માલ એટલે શું, તો કે આડત માલના હિસાબોમાં વાત જ એ કરવાની છે કે એક વ્યક્તિ છે વેપારી, એ બીજા શહેરના કોઈ એક વ્યક્તિની નિમણૂક કરી લે અને પછી પોતે માલ મોકલે અને આ વ્યક્તિ એનું વેચાણ કરીને પોતાનું કમિશન કાપીને આના વતીથી વેપાર કરે. તો આ ગોઠવણને આપણે આડત માલ કહેતા હોઈએ છીએ. તો જે માલ વેચવા માટે મોકલે છે એ વેપારીને આપણે કહીએ છીએ માલધણી. અહીંયા શબ્દ વાપરશું માલધણી. જે માલ વેચવા મોકલે છે એ વેપારીને આપણે કહીશું માલધણી. અને માલધણી જેને માલ વેચવા મોકલે છે એના માટે વપરાય છે શબ્દ આડતિયો, જે એજન્ટ તરીકે કામ કરે છે. જે માલધણી વતી માલનું વેચાણ કરી દે ને બદલામાં કમિશન મેળવે એને આપણે જનરલી સાદી ભાષામાં એજન્ટ કહેતા હોઈએ છીએ. આ ચેપ્ટરમાં આપણે આડત માલના હિસાબોમાં એને શું કહેશું, આડતિયો શબ્દ વાપરશું. એટલે આ આખી પ્રોસેસમાં બે પક્ષકાર હોય, માલધણી અને આડતિયો. કરવામાં શું આવે છે, તો કે માલધણી માલનું વેચાણ કરવા મોકલે અને કોઈ ખર્ચા ભોગવે. એટલે કે અહીંયાથી માલ મોકલવામાં આવે ત્યારે એ પોતાના ખર્ચા ગોડાઉનનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ને એ રીતે ખર્ચા ભોગવીને આની પાસે માલ મોકલે બીજા શહેરમાં. ખાસ યાદ રાખજો, બીજા શહેરમાં હોય ત્યારે જ આડત માલના હિસાબો કે શાખાનો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. માલ મોકલે અને ખર્ચા કરે. પછી ઘણો બધો માલ મોકલ્યો હોય તો થોડાક એડવાન્સ સ્વરૂપે પણ આડતિયા પાસેથી રૂપિયા લે. આડતિયો પણ અહીંયા પોતાના ખર્ચા કરશે, એટલે પોતે ખર્ચા કરશે. દાખલા તરીકે ત્યાં ગોડાઉન રાખશે તો ગોડાઉનનું ભાડું, પછી માલનો વીમો લેશે કે એવા આડતિયો પણ થોડાક ખર્ચ કરશે. આડતિયો માલનું વેચાણ કરશે અને વેચેલ રકમ, વેચાણ કિંમતમાંથી જે વેચાણ થાય એમાંથી 3 રકમ કાપી લેશે. એક તો પોતે કાંઈ આને માલધણીને પહેલાં એડવાન્સ દીધા હોય તો એ, પછી બીજી રકમ કાપી લેશે પોતાનું કમિશન, અને પોતે કોઈ ખર્ચા કર્યા હોય તો માલધણી વતીથી કોઈ ખર્ચા કર્યા હોય તો એ 3 રકમ કાપીને છેલ્લે એ કોને હિસાબ મોકલી દેશે, માલધણીને હિસાબ ચૂકતે કરી દેશે. પ્રોસેસ આખા ચેપ્ટર પૂરતી આ જ રહેશે.
વ્યવહારો એટલા જ લિમિટેડ, પણ થોડોક ટોપિક બદલાતો રહેશે, પણ વ્યવહારો લિમિટેડ જ. આમાં શું કરવામાં આવે છે, આખો આડત માલનો કામ કઈ રીતે થાય છે, તો કે માલધણી હોય એ પોતાનો માલ વેચવા માટે આડતિયાને મોકલે, એટલે માલ મોકલે અને કંઈક ખર્ચા કરશે. પછી આડતિયો આ માલ મેળવે ત્યારે પછી કંઈ એડવાન્સ રકમ આપવાની થતી હોય તો માલધણીને થોડાક એડવાન્સ સ્વરૂપે રૂપિયા આપી દેશે. પછી કંઈ ખર્ચા કરવાના હોય માલને લગતા તો માલધણી વતી ખર્ચા કરશે, કારણ કે આ છેવટે આ માલનો આખું જોખમ માલધણીનું હોય છે. આમાં વેચાણ થતું નથી, એટલે આખું માલ કોનો છે, માલધણીનો. તો જે ખર્ચા કરે એ આડતિયો કરે તો પણ માલધણી વતીથી ખર્ચા કરશે. પછી છેલ્લે માલધણી પાસેથી વસૂલી લેશે, અને એટલે કે ખર્ચા કરશે અને કોઈ એડવાન્સ રકમ આપવી હશે તો એ આપશે. પછી માલધણી વતીથી માલનું વેચાણ કરશે અને વેચાણ ઉપર એનું પોતાનું કમિશન લેશે, અને છેલ્લે જે ચૂકતે હિસાબ હશે એ કોને આપી દેશે, માલધણીને. અને માલધણીને આપતી વખતે એ વેચાણ આંકડો મોકલાવે છે. શબ્દ વપરાય છે વેચાણ આંકડો. વેચાણ આંકડો એનો મતલબ શું, કેટલું વેચાણ કર્યું, હિસાબ આપવો, એને કહેવાય વેચાણ આંકડો. આડતિયો પોતે હિસાબ આપશે માલધણીને. શું હિસાબ આપશે, તો કે એને કેટલું વેચાણ કર્યું, એ કુલ વેચાણ કેટલું થયું, એમાંથી એને કેટલા રૂપિયા એડવાન્સ આપ્યા હતા, એને કેટલા ખર્ચા કર્યા હતા, અને પોતાનું કમિશન કેટલું થાય છે. એ 3 રકમ કાપીને બાકીની વેચાણમાંથી જેટલા બચ્યા એ રકમ કોને મોકલાવી દેશે, માલધણીને મોકલાવી દેશે. કોન્સેપ્ટ આખા ચેપ્ટરનો હાર્દ આ છે. વ્યવહારો પણ એટલા લિમિટેડ છે. ફક્ત અમુક પદ્ધતિઓ, અમુક પર્ટિક્યુલર ટોપિક ભણવાના રહેશે. ક્લિયર? એટલે મેઇન વસ્તુ યાદ રાખવાનું છે, જે માલ મોકલનાર છે એ પક્ષકારને આપણે માલધણી કહેશું. જે માલ વેચાણ કરે છે માલધણી વતીથી એ વ્યક્તિને આપણે આડતિયો કહેશું. અને જે માલ મોકલવામાં આવે છે એને આપણે આડત માલ કહીશું. ક્લિયર? હવે આડત માલના લક્ષણો અમુક ખાસ જોઈ લઈએ. તો બે પક્ષકારો વચ્ચેનો સંબંધ કેવો હોય છે, તો કે માલિક અને એજન્ટનો સંબંધ હોય છે. માલ આડતિયો ભલે વેચે છે પણ એની માલિકી કોની છે, માલધણીની જ છે. એના વતીથી એ કામ કરે છે ને બદલામાં પોતાનું કમિશન લે છે, બાકી એની માલિકી નથી. એટલે માલનો માલિક કોણ છે, માલધણી છે. એટલે કોઈ પણ નુકસાન થાય કે કોઈ જોખમ ઉદ્ભવે તો એ માલધણીએ ભોગવવાનું રહે છે. બીજું છે, માલ સંપૂર્ણપણે માલધણીને હિસાબે અને જોખમે જ વેચવામાં આવે છે. નફો કે ખોટ સંપૂર્ણપણે માલધણીએ જ ભોગવવાના હોય છે. ફક્ત આડતિયો કમિશન લઈને જ પોતાનું વેચાણ કરવા બંધાયેલો છે. એ સિવાયનો બધો જ જોખમ કોનો છે, માલધણીનો છે. માલને નુકસાન થાય કે માલ નાશ પામે તો આડતિયો કોઈ રીતે એ જવાબદાર છે નહીં. એ બધું જ ભોગવવાનું કોને આવે, માલધણીને, કારણ કે માલિક છે. પછી છે, આડતિયો માલધણી વતી કોઈ ખર્ચ કરે તે માલધણી પાસેથી વસૂલ કરવાનો એને પૂરો અધિકાર છે. આપણે વાત કરી, ખર્ચા કોઈ પણ આડતિયાએ કોઈ પણ ખર્ચા કર્યા હશે તો એ છેવટે કોની પાસેથી લઈ લેશે, માલધણી પાસેથી લઈ લેશે, કારણ કે બધા જ ખર્ચા માલધણી વતી એ કરે છે. એટલે ત્યારે ચૂકવશે એ, પણ છેવટે ખર્ચો કોનો છે, માલધણીનો છે. એટલે એ વસૂલવા માટેનો એને અધિકાર છે. માલનું વેચાણ ન થાય તો માલ પરત કરવાનો અધિકાર પણ આડતિયાને છે. છેવટે માલ ન વેચાય તો એ પાછો આપી દેશે, અથવા તો કન્ટિન્યુઅસ એક વસ્તુ છે, 2 મહિના માટે જ જો આડત માલનો વેપાર હોય તો આને માલ મોકલ્યો, આડતિયો 2 મહિના વેપાર કરશે અને ન વેચાય તો માલ પરત આપી દેશે. ક્લિયર? પણ કન્ટિન્યુઅસ જો આડત માલનો વેપાર ચાલુ રહેવાનો હોય તો એ માલ પરત ન કરતા છેલ્લે જે સ્ટોક બચ્યો હોય એની આપણે નોંધ કરશું. જેટલો મોકલ્યો હતો એમાંથી કેટલો વેચાઈ ગયો અને છેલ્લે આખો સ્ટોક કેટલો છે એની નોંધ આપણે કરવી પડે. માલને થતા નુકસાન અંગે આડતિયો જવાબદાર ન હોવા છતાં માલની યોગ્ય કાળજી રાખવાની જવાબદારી આડતિયાની છે. એ બેદરકાર રહી શકે નહીં. ક્લિયર? એટલે આટલા ખાસ ટોપિક ધ્યાનમાં રાખવાના છે. આજે આપણે વાત કરશું. હવે અહીંયા તમને શું ભણવાનું આવે છે, તો કે તમને બે પક્ષકારના ચોપડે હિસાબો લખવામાં આવે. માલધણીના ચોપડે આમ નોંધ અને ખાતા પૂછાઈ શકે તમને, અને કાં તો આડતિયાના ચોપડે આમ નોંધ અને ખાતા પૂછાઈ શકે.
તો મોસ્ટ ઓફ તો માલધણીના ચોપડે પૂછાતું હોય છે. માલધણીના ચોપડે આમ નોંધ અને ખાતામાં કયા કયા ખાતા આવે તો 3 ખાતા હોઈ શકે. માલધણીના ચોપડે મેક્સિમમ 3 ખાતા આવી શકે. આડતમાલ ખાતું, બીજું આડતિયાનું ખાતું અને ત્રીજું છે આડત પર મોકલેલ માલનું ખાતું. મેક્સિમમ માલધણીના ચોપડે 3 ખાતા, આડત માલ ખાતું, આડતિયાનું ખાતું અને આડત પર મોકલેલ માલનું ખાતું. અને આડતિયાના ચોપડે આમ નોંધ ઉપરાંત ખાતા બનાવવામાં આવે, એક જ ખાતું આડતિયાના ચોપડે બનતું હોય છે, કારણ કે એને કોઈ માલ પોતાનો છે નહીં કે એને માલનો હિસાબ રાખવો પડે. એના ચોપડે ફક્ત અને ફક્ત માલધણીનું જ ખાતું બનશે. અને વધીને જો ક્યારેક બનાવવાનું, આ એક જ ખાતું બને એના ચોપડે, પણ વધીને જો બનાવવાનું આવે તો એના કમિશનનું ખાતું પોતાના હિસાબ માટે રાખતો હોય તો જ બનાવવાનું આવે, પણ આ ઓપ્શનલ છે, ક્યારેક જ આવી શકે. ક્લિયર? એટલે અને મોસ્ટ ઓફ માલધણીના ચોપડે આ 3 ખાતા તો પૂછાતા જ હોય છે. આડતમાલ ખાતું એ વેપાર નફા નુકસાન ખાતા જેવું, વેપાર નફા નુકસાન ખાતા જેવું જ, એટલે કે વેપાર નફા નુકસાન ખાતામાં તમે શું લખતા હતા એ ખાસ જોઈ લઈએ, પછી આગળ વધીએ. આજે વેપાર નફા નુકસાન ખાતામાં તમે શું લખો છો? ઉધાર બાજુ તમે લખો છો ખરીદી, પહેલે લખો છો તમે શરૂનો સ્ટોક, ખરીદી માઇનસ પરત કરીને તમે બહારની કોલમમાં લખતા હો છો. આ ઉપરાંત ખરીદીને લગતા ખર્ચા તમે વેપાર ખાતામાં લખતા હતા. પછી જમા સાઈડ લખતા હતા તમે વેચાણ, અને વેચાણ પરત હોય તો બાદ કરીને ચોખ્ખી રકમ તમે બહારની કોલમમાં લખતા હતા. અને અહીંયા લખો છો તમે આખો સ્ટોક, આ વેપાર ખાતું. ક્લિયર? અને કાચો નફો અથવા તો નફો આવે તો આ ઉધાર બાજુ અને નુકસાન આવે તો જમા સાઈડ લખતા હતા. અને નફા નુકસાન ખાતામાં તમે લખતા હતા ખર્ચા બધા ઉધાર બાજુ અને આવક હોય એ બધી જમા બાજુ. ક્લિયર? અને ઉધાર બાજુ ખૂટે તો તમારો તફાવતની રકમ આવતી હતી અહીંયા ચોખ્ખો નફો, અથવા તો અહીંયા આવતું હતું ખોટ આવે તો જમા સાઈડ લખતા હતા. ક્લિયર? અહીંયા પણ આડત માલનું ખાતું એ વેપાર નફા નુકસાન ખાતા જેવું. માલ આવે તો આપણે ઉધાર બાજુ નોંધ કરશું, માલ જાય તો જમા બાજુ નોંધ કરશું. એટલે કે વેપાર નફા નુકસાન ખાતા જેમ જ. ખર્ચા કરવામાં આવશે તો તમે ઉધાર બાજુ લખશો, અને આખો સ્ટોક હશે તો તમે જમા બાજુ નોંધ કરશો. ક્લિયર? બધા જ ખર્ચા ઉધાર બાજુ અને આવકો આમાં મોસ્ટ ઓફ હોય નહીં, વેચાણ અને આખો સ્ટોક તમે લખશો જમા બાજુ. 1 બાય 1 આપણે આજે વાત કરશું, આજના પહેલા લેક્ચરમાં વાત કરશું માલધણીના ચોપડે આમ નોંધ અને ખાતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું આડતિયાના ચોપડે આમ નોંધ અને ખાતાની, અને પછી દાખલા સ્ટાર્ટ કરશું. આ બેઝ ખબર પડી ગઈ તો તમારા માટે ચેપ્ટર ક્લિયર થઈ જશે મોસ્ટ ઓફ. બાકી ચેપ્ટરમાં વ્યવહારો લિમિટેડ છે, એટલે ખાસ ધ્યાન રાખજો, વ્યવહારો લિમિટેડ છે. જે મેં તમને સમજાવ્યું હોય, માલધણી માલ મોકલે અને ખર્ચા કરે, પછી આડતીઓ શું કરશે? કોઈ એડવાન્સ રકમ મોકલશે, પછી માલધણી વતીથી વેચાણ કરવામાં આવે અને પોતાનું કમિશન કાપીને બાકીની રકમ ચૂકતેના હિસાબે મોકલી દે. આટલા લિમિટેડ વ્યવહારોથી આપણે ચેપ્ટર ભણવાનું છે. આજે લઈએ છીએ માલધણીના ચોપડે આમ નોંધો, હિસાબી નોંધો, આમ નોંધ અને ખાતા. ક્લિયર? પહેલાં આમ નોંધ કરીએ, પછી ખતવણી તો ઓલરેડી તમને આવડે છે એટલે એ રીતે લેતા જશું. માલધણીના ચોપડે આમ નોંધ વ્યવહાર છે. દાખલા તરીકે પહેલે માલ મોકલવામાં આવે ત્યારે આમ નોંધ શું થાય? તો કે મેં તમને કીધું હતું કે આડત માલમાં માલ આવે એટલે આપણે નોંધ કરીએ. આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. જ્યારે આડતમાં માટે માલ મોકલવામાં આવે ત્યારે આપણે શું કરશું? આડત માલના હિસાબોમાં તો માલ આવ્યો એટલે આપણે નોંધ કરશું આડત માલ ખાતે ઉધાર તે આડતથી મોકલેલ માલ ખાતે જમા. પછી બીજું છે માલધણી કોઈ ખર્ચ ચૂકવે. એક સંકળાયેલ ખાતું તો તમારું આડત માલ ખાતું જ હશે, કારણ કે મેઇન ખાતું આ ચેપ્ટરનું આડત માલ ખાતું છે, બરાબર? તો ખર્ચ ચૂકવાય તો હમણાં જ મેં વાત કરી કે
આડત માલના ખાતામાં ઉધાર બાજુ ખર્ચા અને જમા બાજુ આપણે આવકો લખતા હોઈએ છીએ. ખર્ચ થાય એટલે આપણે શું કરશું? આડત માલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ક્લિયર? ત્રીજો વ્યવહાર છે આડતિયા તરફથી કાંઈ રકમ એડવાન્સ મળે ત્યારે. આડતિયા તરફથી તમને કાંઈ એડવાન્સ રકમ મળે ત્યારે શું નોંધ કરાય? તો કે રૂપિયા આવે છે આપણી પાસે, આપણે માલધણીના ચોપડે વિચારીએ છીએ એટલે માલધણીની દ્રષ્ટિએ વિચારવાનું. તો કે એની પાસે રૂપિયા આવે છે એટલે એ શું કરશે? રોકડ બેંક ખાતે ઉધાર તે આપનાર કોણ છે? આડતિયો છે એટલે આપનાર ખાતે જમાના નિયમ મુજબ આડતિયા ખાતે જમા કરશું. ક્લિયર? હવે જો એ રૂપિયા રોકડ મોકલે તો આપણે કરશું રોકડ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. આડતિયો જો ચેક મોકલે છે તો તમે કરશો બેંક ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. ઘણીવાર રૂપિયા ન મોકલે અને હુંડી મોકલે છે તો આપણા માટે હુંડી એ લેણી હુંડી બને. એ સ્વીકારીને મોકલે એટલે આપણે લખનાર અને એ સ્વીકારનાર બને એટલે આપણા માટે લેણી હુંડી બને અને એના માટે એ શું બને? દેવી હુંડી બને. હુંડીના વ્યવહારો તમે 12માં ભણીને આવ્યા છો. ક્લિયર? જો એ હુંડી મોકલે છે તો આપણા માટે એ લેણી હુંડી છે અને એ સ્વીકારનાર છે એટલે એના માટે એ જ હુંડી દેવી હુંડી બને. તો આપણે જો એ હુંડી મોકલે તો આપણે નોંધ કરશું લેણી હુંડી ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. ચોથો વ્યવહાર, જો હુંડી એને મોકલી હોય અને આપણે દાખલા તરીકે એને 3 મહિનાની હુંડી મોકલી છે અને આપણે મહિનો થયો ને રૂપિયાની જરૂર પડી તો આપણે હુંડી વટાવીએ કદાચ બેંકમાં તો નોંધ આવે. જો હુંડી વટાવવામાં આવે તો જ આ વ્યવહાર આવશે. આપણે જો લેણી હુંડી આપણી પાસે આવી છે, આડતિયા પાસેથી આપણી પાસે હુંડી પડી છે અને આપણે બેંકમાં વટાવીએ છીએ તો બેંકમાંથી આપણે રૂપિયા મળશે, પણ તમને ખબર છે બેંક હુંડી વટાવી દે તો બદલામાં વટાવની રકમ કાપી લેવામાં આવે. તો આપણે કરશું રોકડ ખાતે ઉધાર. બેંક આપણે રૂપિયા આપે એટલે રોકડ ખાતે ઉધાર વટાવ કાપી લે. ક્લિયર? બેંક છે એ વટાવ કાપી લે એટલે એ આપણો ખર્ચ કે નુકસાન થાય એટલે આપણે અહીંયા લખશું વટાવ. વટાવ ખાતે ઉધાર. ખર્ચ કે નુકસાન હોય એ આપણે ક્યાં ઉધારીએ છીએ? આડત માલ ખાતામાં. એટલે લખશું અહીંયા આડત માલ ખાતે. તે હુંડી જાય છે એટલે એ જમાના નિયમ મુજબ આપણે કરશું લેણી હુંડી ખાતે જમા. ફરીથી રિપીટ કરું છું, હુંડી આવી ત્યારે આપણે શું કર્યું? તો આડતિયા પાસેથી હુંડી આવી તો આપણે લેણી હુંડી ખાતે ઉધાર કર્યું. તો જો હુંડી આપણે બેંકમાં વટાવીએ છીએ તો આપણી પાસે બેંકમાં હુંડી આપશું એટલે હુંડી જાય છે એટલે જમા કરશું અને બદલામાં બેંક આપણે રૂપિયા આપશે. પણ સપોઝ કે 5000ની હુંડી હતી, બેંકે 500 રૂપિયા વટાવ કાપીને આપણે 4500 રૂપિયા બેંકે આપ્યા તો આપણે શું નોંધ કરીએ? 4500 રૂપિયા આવે એની નોંધ રોકડ ખાતે ઉધાર કરશું અને 500 રૂપિયા જે બેંકે વટાવ સ્વરૂપે લઈ લીધા એ આપણો ખર્ચ કે નુકસાન ગણાય એટલે આપણે એને ઉધારશું. ખર્ચ કે નુકસાન ઉધાર થાય, આવક અને ઉપજ હોય તો જમા થાય. તો આપણે ખર્ચ કે નુકસાન ઉધારશું પણ વટાવ એ ખર્ચ કે નુકસાન હોય તો મેં તમને કીધું એમ આડતમાલ ખાતામાં નોંધવામાં આવે એટલે આપણે વટાવ હશે એ આડતમાલ ખાતે ઉધારશું. બ્રેકેટમાં લખશું વટાવ. ક્લિયર? હવે આના પછીનો વ્યવહાર જોઈએ તો સપોઝ કે હવે આપણે માલધણીએ માલ મોકલાવી દીધો અને માલધણીએ ખર્ચ કર્યા, પછી એને એડવાન્સ પેટે રકમ મોકલી. હવે આડતિયો માલનું વેચાણ કરે તો હવે આડતિયાએ કરેલ વેચાણની નોંધ આપણા ચોપડે એટલે કે માલધણીના ચોપડે શું થશે? જે પક્ષકારના ચોપડે આમ નોંધો કરવાની હોય કે હિસાબી નોંધો ખાતા બનાવવાના હોય એ પક્ષકાર આપણે બની જઈએ તો નામું સહેલું. એટલે કે આડતિયાએ આપણે મોકલાવ્યું, આડતિયાએ આપણા વતીથી વેચાણ કર્યું હોય તો આપણે શું નોંધ કરીએ? તો કે એક તો માલ જાય છે, આડત માલના ધંધામાંથી માલ જાય છે એટલે આપણે એક ખાતું તો ખબર છે આડત માલ ખાતે જમા થશે. પણ રૂપિયા આપણી પાસે આવ્યા છે, માલનું વેચાણ થયું માલધણીનું એટલે કે આપણું જ માલનું વેચાણ થયું પણ રૂપિયા આપણી પાસે આવે તો આપણે લખત રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, દેટ મીન્સ આડત માલ ખાતે જમા.
પણ અહીંયા રૂપિયા કોની પાસે આવ્યા છે? આડતિયા પાસે, એટલે આપણે એની પાસેથી લેવાના થાય છે, એટલે આપણે લેણું ઊભું થાય એ રીતે આપણે કરશું આડતિયા ખાતે ઉધાર તે આડતમાલ ખાતે જમા. ક્લિયર? દરેક આમ નોંધમાં એક ખાતું તો આડતમાલ ખાતું સંકળાયેલું હશે જ. ક્લિયર? હજી આપણે ખાતું સમજશું ત્યારે રિપીટ કરીશ એ જ વસ્તુ. હવે આડતીઓ કોઈ ખર્ચ કરે તો શું નોંધ થશે? તો કે ખર્ચ તો આડત માલનો જ છે, આપણા ધંધાનો જ છે, એટલે ખર્ચ થાય એટલે તો એક ખાતું તમને ખ્યાલ જ છે, આડત માલ ખાતે ઉધાર કરવામાં આવશે. પણ આપણે ચૂકવ્યું, દાખલા તરીકે માલધણીએ ખર્ચ ચૂકવ્યો તો તમે નોંધ કરી હતી આડત માલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પણ અહીંયા આડત માલ ખાતે ઉધાર ખર્ચ થયો છે, આડત માલ ખાતાનો જ થયો છે, એટલે આપણે આડત માલ ખાતે ઉધાર કર્યું પણ રોકડ ખાતે જમા નહીં કરી. માલધણી એટલે કે આપણે જ ચૂકવ્યું તો રોકડ આપણી ગઈ હતી, પણ અહીંયા તો ખર્ચ ચૂકવનાર કોણ છે? આડતીઓ ખર્ચ ચૂકવે છે, તો એના રૂપિયા જાય છે, એની પાસેથી જાય છે, એટલે આપણે કહીશું આડતિયા ખાતે જમા. ક્લિયર? એ પછી આપણી પાસે લેવાનો છે, એટલે અત્યારે એના ખાતે જમા કરશું. હવે વેચાણ કરી દીધું, એને ખર્ચ પણ ચૂકવી દીધા, એટલે છેલ્લે વેચાણ આંકડો મોકલે ત્યારે આપણે કમિશનની રકમ એની લેણી થાય, એટલે આપણે નોંધ કરશું આડતિયાના કમિશનની નોંધ. આડતિયાના કમિશનની નોંધ કઈ રીતે કરીએ આપણે? તો કે કમિશન એ આપણો ખર્ચ છે, આડતમાલના હિસાબમાં આપણો ખર્ચ છે, એટલે આપણે નોંધ કરશું આડતમાલ ખાતે ઉધાર તે કોને આપવાનું થાય છે? આડતિયાને, એટલે આપણે કરશું આડતિયા ખાતે જમા. યાદ રાખીએ અહીંયા આડતિયાએ ખર્ચ ચૂકવ્યો તો પણ આપણે નોંધ કરી, અને એટલે કે ત્યારે એને ખર્ચ ચૂકવ્યો એટલે એને લેવાના થાય આપણી પાસે, એટલે આપણું દેવું ઊભું થયું. એટલે દેવું એટલે તમને ખબર છે શું થાય? દેવું જમા, અને લેણું હોય તો ઉધાર થાય. એ રીતે અહીંયા આડતિયા ખાતે આપણે જમા કરશું. સેમ વે કમિશન પણ એને આપણે દેવાનું થયું. ક્લિયર? એટલે આપણે આડતિયા ખાતે દેવું ઊભું થયું એટલે જમા કરશું, અને ખર્ચ છે એટલે આપણે કર્યું આડતમાલ ખાતે ઉધાર કર્યું. ક્લિયર? અને યાદ રાખીએ કમિશન બંને પક્ષકારની રીતે વિચારજો. માલધણીના ચોપડે હિસાબ કરતા હશું ત્યારે માલધણીનો ખર્ચ છે, કમિશન એ માલધણીનો ખર્ચ છે. જ્યારે આડતિયાના ચોપડે હિસાબો કરીએ તો આડતિયાની દ્રષ્ટિએ એ પોતાની આવક તરીકે નોંધ કરશે. સેમ જેમ આપણે લેણી હુંડી કરી, હુંડીની વાત કરી એમ હુંડી એ માલધણી માટે લેણી હુંડી છે, જ્યારે આડતિયા માટે એ જ હુંડી શું થાય? દેવી હુંડી થાય. એમ જ કમિશન પણ માલધણી માટે ખર્ચ છે, એટલે એ આડતમાલ ખાતે ઉધારશે, જ્યારે આડતિયા માટે એ આવક છે. ક્લિયર? બધા જ હિસાબો પતી ગયા એટલે એ આપણે ચૂકતેના હિસાબે રૂપિયા મોકલે. જો એ આપણે રૂપિયા મોકલે તો આપણે શું નોંધ કરશું? આપણી પાસે રૂપિયા આવે છે એટલે રોકડ બેંક ખાતે ઉધાર તે આપનાર કોણ છે? આડતીયો, એટલે આડતિયા ખાતે જમા કરશું. આમ નોંધો બોલી બોલીને લખશો તો યાદ રહી જશે, યાદ રાખવી નહીં પડે. છેલ્લે વાત કરીએ, બધા જ હિસાબો પતી ગયા, એને ચૂકતેના હિસાબે આપણે રૂપિયા પણ મોકલી દીધા. આપણે માલ મોકલ્યો, માલધણીએ માલ મોકલ્યો, ખર્ચ કર્યા, આડતિયાએ વેચાણ કર્યું, એને પણ ખર્ચ કર્યા, છેલ્લે પોતાને કમિશનના રૂપિયા પણ એને દેવાના થયા એની નોંધ કરી, અને ચૂકતેના હિસાબે કેટલા રૂપિયા મોકલશે? તો કે યાદ રાખજો આ વસ્તુ, વેચાણની જેટલી રકમ હોય એમાંથી 3 રકમ કાપી લેશે. એક તો પોતે કાંઈ એડવાન્સ મોકલ્યા હશે તો એ, પછી એને જે ખર્ચ કર્યા હશે માલધણી વતીથી એ, અને ત્રીજું પોતાના કમિશનની રકમ. આટલી 3 રકમ કાપી લઈ આડતીઓ ચૂકતેના હિસાબે ચેક અથવા તો રોકડ માલધણીને મોકલશે. આટલા હિસાબો પતી ગયા પછી ઘણીવાર સ્ટોક પડ્યો હોય તો આપણે આખા સ્ટોકની નોંધ કરવી પડે. આપણે ખબર છે વેપાર નફા નુકસાન ખાતા જેમ આડતમાલ ખાતું છે તો કઈ સાઈડ નોંધ આવશે? આડતમાલમાં જમા બાજુ, એટલે આપણે નોંધ કરશું આડતમાલના સ્ટોક ખાતે ઉધાર તે આડતમાલ ખાતે જમા.
ક્લિયર? આટલી નોંધો તમારે યાદ રાખવાની છે. પછી આપણે ખાતા બંધ કરવાની 2 નોંધો છે, પણ એ આપણે ખાતા બનાવીએ પછી વાત કરીએ. સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે આની જ ખતવણી. આ 9 નોંધો આવડી ગઈ તો ચેપ્ટર મોસ્ટ ઓફ ક્લિયર થઈ જશે. આમ નોંધો બોલતા બોલતા તમે લખશો. હવે મેં તમને વાત કરી એમ માલધણીના ચોપડે આમ નોંધો અને ખાતા બનાવવાના હોય. ખાતા વધીને તમને 3 આવી શકે: આડત માલ ખાતું, આડતિયાનું ખાતું અને આડત પર મોકલેલ માલનું ખાતું. ક્લિયર? આપણે 1 બાય 1 ખતવણી કરતા જઈએ, પછી ડાયરેક્ટ લેશું. અત્યારે પહેલો બેઝ લેક્ચર છે, બેઝ ક્લિયર તો આખું ચેપ્ટર ક્લિયર. એટલે આપણે આમ નોંધો પહેલે લખીને પછી ખતવણી કરી, પછી ડાયરેક્ટ આપણે ખાતામાં નોંધ કરશું. એટલે પાકી કરી લેજો. માલ જ્યારે માલ મોકલવામાં આવે ત્યારે માલધણી શું નોંધ કરતો હતો? આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. તો તમે નોંધ કરશો આડત માલ ખાતાની ઉધાર બાજુ. વિગતમાં જમા વિગત લખતા હતા આપણે. ખતવણી ઓલરેડી તમે 11-12માં ભણી આવ્યા છો. આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. આપણે આડત માલ ખાતાની ઉધાર બાજુ નોંધ કરી. હવે કરશું આડત પર મોકલેલ માલ ખાતાની જમા બાજુ. વિગતમાં શું લખશું? ઉધાર વિગતો એ આડત માલ ખાતે. દરેક વ્યવહારની 2 અસર દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ. ક્લિયર? પછી વાત કરીએ આપણે માલધણી કોઈ ખર્ચ ચૂકવે તો આપણે નોંધ કરી હતી ખર્ચ થાય એટલે એક ખાતું કમ્પલસરી કયું આવે? આડત માલ ખાતું. પણ માલધણી ચૂકવે છે એટલે આપણી પાસેથી રૂપિયા જાય છે એટલે આપણે નોંધ કરશું આડત માલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ક્લિયર? રોકડ ખાતું અહીંયા બનાવવાનું છે નહીં એટલે આપણે બીજી નોંધ ખાતામાં કરવાની છે નહીં. ખર્ચ થાય એટલે કમ્પલસરી એક ખાતું ઉધાર તમને ખબર પડી જવી જોઈએ. આડત માલ ખાતાની ઉધાર બાજુ. માલ વેપાર નફા નુકસાન ખાતા જેવું, એટલે માલ આવે તો ઉધાર બાજુ, માલ જાય તો આપણે વેચાણ જમા સાઈડ લખશું. પછી ખર્ચ થાય તો બધા ક્યાં ઉધારશું? આડત માલ ખાતે ઉધારશું. ક્લિયર? ત્રીજું છે આડતિયા તરફથી કોઈ એડવાન્સ મળે તો આપણે આમ નોંધ કરી હતી રોકડ બેંક અથવા તો લેણી હુંડી ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. તો આડતિયાનું ખાતું આપણે બનાવવાનું છે એટલે આડતિયા ખાતાની જમા બાજુ તમે લખશો રોકડ બેંક ખાતે. રોકડ બેંક અથવા તો હુંડી આપી હોય તો હુંડી ખાતે. રોકડ બેંક અથવા તો હુંડી ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા, કારણ કે આડતિયો આપનાર છે. એના પછી છે હુંડી જો વટાવવામાં આવે તો આપણે નોંધ કરી હતી રોકડ બેંક ખાતે ઉધાર. આપણે નોંધ કરી હતી ચોથી આમ નોંધ. જો હુંડી વટાવવામાં આવે તો આપણે નોંધ કરી હતી રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતું આપણે બનાવવાનું નથી. આડત માલ ખાતે ઉધાર ફક્ત કેટલી રકમ આવશે? વટાવની રકમ. અને હુંડી ખાતે જમા. આપણે હુંડી ખાતું પણ બનાવવાનું છે નહીં. એટલે આપણી ખતવણીમાં ખાલી એક જ વસ્તુ આવશે. કઈ આવશે? આડત માલ ખાતે વટાવની રકમ આપણે ઉધારશું. ક્લિયર? એટલે આપણે કરીએ છીએ આડત માલ ખાતાની ઉધાર બાજુ. વિગતમાં લખશું જમા વિગત લેણી હુંડી ખાતે, પણ બ્રેકેટમાં ખાસ લખશું વટાવ, એટલે તમને ખ્યાલ આવે કે આ રકમ વટાવની છે. ક્લિયર? પછી 5મી નોંધ આપણે કરી આડતિયો માલનું વેચાણ કરે ત્યારે. તો આપણે નોંધ કરી હતી વેચાણ થાય એટલે એક તો તમને ખબર પડી જવી જોઈએ, એક અસર તો આડત માલ ખાતામાં મોસ્ટ ઓફ આવે. માલ જાય એટલે આડત માલ ખાતાની જમા બાજુ, અને બદલામાં રૂપિયા આપણી પાસે નથી આવતા. કોની પાસે આવે છે? આડતિયા પાસે આવે છે, જે આપણું લેણું ઉદ્ભવે છે. એટલે આપણે નોંધ કરીએ એમ આડતિયા ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. ક્લિયર? આપણે કરશું આડતિયા ખાતાની ઉધાર બાજુ. વિગતમાં લખશું આડત માલ ખાતે વેચાણ. ક્લિયર છે? આટલી નોંધ. આડતિયા ખાતાની ઉધાર બાજુ અને આડતિયા ખાતે ઉધાર અને આડત માલ ખાતે જમા. એના પછી વાત કરીએ આપણે આડતિયો કોઈ ખર્ચ ચૂકવે તો આપણે શું નોંધ કરીએ? ખર્ચ થાય એટલે કમ્પલસરી એક ખાતું આવી જાય. કયું? આડત માલ ખાતું. પણ આપણે ચૂકવતા હોય તો આપણે વિગતમાં લખ્યું હતું રોકડ ખાતે. અહીંયા આડતિયો ચૂકવે છે તો આપણે લખશું આડતિયા ખાતે. બ્રેકેટ અહીંયા લખશું ખર્ચા. ક્લિયર? અહીંયા રોકડ ખાતે આપણે ચૂકવ્યા એમાં પણ લખશું ખર્ચા.
બ્રેકેટમાં લખશું જેથી રકમ જ્યારે ચેક કરવાની આવે ત્યારે થઈ શકે. આપણે કર્યું આડતીઓ કોઈ ખર્ચા ચૂકવે તો આપણે નોંધ કરીએ આડતમાલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા, એટલે આપણે નોંધ કરશું આડતિયા ખાતાની જમા બાજુ. વિગતમાં લખશું આડતમાલ ખાતે ખર્ચા. ક્લિયર. પછી આડતીઓ પોતાનું કમિશન, આડતિયાને કમિશન ચૂકવવાનું થાય તો આ કમિશન માલધણીનો શું છે? ખર્ચ છે. જ્યારે આડતિયાની આવક છે, પણ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ માલધણીના ચોપડે ખર્ચ થયો એટલે આડતમાલ ખાતું ઉધાર, પણ કોને ચૂકવવાનું થાય છે? આડતિયાને. એટલે આપણે લખશું આડતિયા ખાતે બ્રેકેટમાં લખશું કમિશન. આડતમાલ ખાતે ઉધાર ખર્ચ છે એટલે, અને આડતિયાને ચૂકવવાના થાય છે એટલે એના ખાતે જમા. વિગતમાં લખશું આડતમાલ ખાતે કમિશન. ક્લિયર એટલું? એના પછી છે આડતીઓ હિસાબ ચૂકતેની રકમ મોકલે ત્યારે નોંધ. તો આપણે આમ નોંધ કરી હતી, આપણી પાસે રૂપિયા આવશે એટલે આપણે રોકડ બેંક ખાતે ઉધાર અને આડતીઓ આપનાર છે એટલે આડતિયા ખાતે જમા. એટલે હું નોંધ કરું છું રોકડ બેંક ખાતું બનાવવાનું નથી એટલે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ નોંધ આપણે નહીં કરીએ. આડતિયા ખાતે જમા કરશું. વિગતમાં લખશું રોકડ બેંક ખાતે. અને મેં તમને કીધું હતું એમ અહીંયા ટેલી પણ થઈ જાય છે. ઘણીવાર રકમ આપી હશે, ઘણીવાર નહીં આપી હોય તો શોધવાની હશે. તો યાદ રાખીએ આપણે, મેં તમને સમજાવ્યું એમ આડતીઓ શું કરે છે? પોતે કેટલું વેચાણ કર્યું એમાંથી 3 રકમ કાપી લે છે. એક તો પોતે કાંઈ એડવાન્સ આપ્યું હોય તો એ રૂપિયા, પોતે કોઈ ખર્ચા કર્યા હોય માલધણી વતીથી તો એ રૂપિયા, અને પોતાનું કમિશન, આ 3 રકમ વેચાણમાંથી કાપી લઈને પછી ચૂકતેનો હિસાબ કોને મોકલશે? માલધણીને મોકલશે રૂપિયા રોકડા. એટલે આપણે નોંધ કરી રોકડ બેંક ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા. રોકડ આવે છે અને આડતીઓ આપનાર છે એટલે આપનારના ખાતે જમા. આ આવી જશે વ્યવહાર એટલે આડતિયાનું ખાતું ઓટોમેટિકલી બંધ થઈ જશે. હવે કોઈ દાખલામાં તમને ચૂકતેના હિસાબે ચેક આપ્યો એવું વિગત ના હોય તો તમે અહીંયા આની જગ્યાએ લખશો બાકી આગળ લઈ ગયા, કારણ કે કન્ટિન્યુઅસ જો આડતમાલનો હિસાબ ચાલુ, આડતમાલનો વેપાર ચાલુ રહેવાનો હોય તો અહીંયા આપણે વર્ષના અંતે ખાતું બંધ કરીએ ત્યારે રૂપિયા બાકી હોય તો આપણે અહીંયા લખશું બાકી આગળ લઈ ગયા. પણ દાખલામાં જો એમ કીધું હોય કે હિસાબ ચૂકતે કર્યો તો રોકડ બેંક ખાતે નોંધ કરશો. ક્લિયર? આના પછી આખા સ્ટોક, જે આ ચેપ્ટરનો મેઇન પોઈન્ટ અને જે વિદ્યાર્થીઓને કદાચ ભૂલ કરાવે એવો પોઈન્ટ, જે તમને ગણતરી કરવાની આવશે એ આપણે પોઈન્ટ આવશે ત્યારે લેશું. પણ આમ નોંધ તમને ખબર છે આખા સ્ટોક, આડતમાલ ખાતું, વેપાર નફા નુકસાન ખાતું, અને વેપાર ખાતામાં તમે સ્ટોક ક્યાં લખતા હતા? આખા સ્ટોક જમા બાજુ. એટલે અહીંયા પણ લખશું આપણે જમા બાજુ. આપણે કરીએ છીએ આડતમાલના સ્ટોક ખાતે ઉધાર તે આડતમાલ ખાતે જમા. આખા સ્ટોક. ક્લિયર? છેલ્લે આટલા બધા નવે નવ વ્યવહાર આવી ગયા. હવે આપણે કરીએ છીએ ખાતા બંધ. આડતિયાનું ખાતું ઓલરેડી બંધ થઈ ગયું છે. આપણે આડત પર મોકલેલું માલનું ખાતું બંધ કરીને લઈ જશું વેપાર ખાતે. એમાં એક જ વ્યવહાર આવ્યો હશે, બીજો કોઈ વ્યવહાર હશે નહીં. એટલે આડતમાલ ખાતે અહીંયા જેટલી રકમ આવી હશે એ જ રકમ આપણે ક્યાં લઈ જશું? વેપાર ખાતે. એટલે ખાતું બંધ કરવાની નોંધ શું થઈ? આમ નોંધ કરવાની આવે તો તમે લખી નાખજો. શું નોંધ થઈ શકે? આડત પર મોકલેલ માલ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. ક્લિયર? આપણે 10મી નોંધ એવું હોય તો કરી નાખજો. આડત પર મોકલેલ માલ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. ખતવણીના આધારે આમ નોંધ કરી નાખશું. ખાતું બંધ કરવાની નોંધ. હવે આડતમાલ ખાતું બંધ કરીએ તો જો પરિણામ ઉધાર બાજુ અને જમા બાજુનું ટોટલ કરશો તમે, જો ખૂટતી રકમ અહીંયા હોય ઉધાર બાજુ તો આપણે આવશે નફો, જે લઈ જાશો તમે સામાન્ય નફા નુકસાન ખાતે. પણ રકમ જો જમા સાઈડ ખૂટતી હોય તો તમે નોંધ કરશો અહીંયા ખોટ. તમને જેમ વેપાર ખાતું નફા નુકસાન ખાતું બંધ કરતા હતા એ જ રીતે જો ઉધાર બાજુ રકમ ખૂટે તો નફો અને જમા સાઈડ રકમ ખૂટે તો તમે લખશો
ખોટ, અને એ પણ ક્યાં લઈ જશો? સામાન્ય નફા નુકસાન ખાતે. આ ખાતું બંધ કરવાની નોંધ લખવી હોય તો તમે શું લખી શકો? આડત માલ ખાતે ઉધાર તે સામાન્ય નફા નુકસાન ખાતે જમા. પણ જો ખોટ આવે તો નોંધ શું થાય? સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. ક્લિયર? ખતવણીના આધારે બે ખાતા બંધ કરવાની નોંધ તમે લખી લેશો. આજે આપણે વાત કરી માલધણીના ચોપડે હિસાબો. કાલે આપણે વાત કરશું આડતિયાના ચોપડે આમનોંધ અને ખાતાની વાત. એટલે આમનોંધ યાદ રહી તો તમારું આખું ચેપ્ટર મોસ્ટ ઓફ ક્લિયર થઈ જશે. મેઇન કોન્સેપ્ટ યાદ રાખવાનો છે, વ્યવહારો સેમ જ છે. આડત માલ ખાતું આ ચેપ્ટરનું મહત્ત્વનું ખાતું, જે 15 માર્ક્સમાં આટલું જ તમને મોસ્ટ ઓફ બનાવવાનું હોય છે. આડત માલ ખાતું, આડતિયાનું ખાતું અને આડત પર મોકલેલ માલનું ખાતું. તો અહીંયા જે ટોપિક પછી આખા સ્ટોકના અને અમુક ટોપિક આવશે એ દાખલા વાઇઝ આપણે જોશું. પણ વ્યવહારો આટલા જ, આનાથી વધીને કોઈ વ્યવહાર આવતો નથી. એટલે એ ખાસ સમજી લેવું. પહેલે આ કોન્સેપ્ટ સમજાઈ ગયો તો વાંધો નહીં આવે. ક્લિયર? માલ મોકલવામાં આવે આડતિયાને ત્યારે આપણે ઉધાર બાજુ નોંધ કરશું. આડતિયો માલનું વેચાણ કરે તો આપણે આડત માલના હિસાબમાંથી માલ જાય છે એટલે જમા બાજુ લખશું. સ્ટોક હોય તો આપણે ક્યાં લખશું? વેપાર નફા નુકસાન ખાતા જેમ જમા સાઈડ લખશું. ખર્ચા જેટલા પણ થાય આડત માલ ખાતે ઉધારશું. હવે વેચાણ સિવાય અન્ય રીતે પણ માલ જાય, દાખલા તરીકે માલ બળી ગયો કે ચોરી થઈ ગઈ, તો આવા સમયે અન્ય રીતે માલની જાવક હોય તો પણ આપણે વેપાર ખાતામાં જેમ જમા બાજુ લખતા હતા એમ જમા બાજુ લખશું. થેન્ક યુ.